નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જે કાલે વાર્તા સાંભળી એનો આ બીજો એપિસોડ છે. પહેલો ન સાંભળ્યો હોય તો સાંભળી લેજો, નકર તમને બરાબર કાંઈ નહીં સમજાય. તો ચાલો આજનો એપિસોડ શરૂ કરીએ. ઓ બેટા, તું નેતાનો દીકરો છે એમ ને? એમ ના જવાય. ડેડી, જે બંદૂક વગર નીકળે એ જ સાચા મળદું હોય. બેટા, આ શબ્દો તારા નથી. કોના કહેવાથી આવું કરે છે? ડેડી, વિરાટ પોતાના મનનું ધાર્યું જ કરે છે. કોઈની સલાહની જરૂર નથી. સારું બેટા, જેવી તારી મરજી. નેતાજી વિરાટના ગયા બાદ શર્મિલા સાથે વાત કરે છે. શર્મિલાને જણાવે છે કે તને આ છોકરામાં કોઈ બદલાવ દેખાય છે. શર્મિલા પણ એવું જ અનુભવે છે. શેરાને બોલાવીને વિરાટ પર નજર રાખવાનું કહેવામાં આવે છે. એ ક્યાં જાય છે, શું કરે છે, બધું જ. બીજા દિવસે વિરાટ સિક્યુરિટી ગાર્ડ્સ અને ગન વગર ગાડી લઈને જાય છે. રસ્તામાં એ ફરીથી આરોહીને રોકે છે. આરોહી ગુસ્સામાં વિરાટને જુએ છે. આ રોજ રોજ શું માંડ્યું છે? કાલે તું કહેતી હતી ને ગન વગર બહાર નીકળજે. આજે સિક્યુરિટી અને ગન વગર આવ્યો. બોલ હવે, કેમ નથી ડરતી મારાથી? વિરાટ, હું તારાથી શું કામ ને ડરું? પહેલા તો એ વાત કે જે છોકરાઓ છોકરીને ડરાવીને પોતે તાકાતવર છે એવું જતાવે છે એને તો હું મર્દ જ નથી માનતી. તો આ ના મર્દથી મારે શું કામ ને ડરવું? વિરાટને આરોહી ફરીથી આઘાત આપીને ગઈ. વિરાટ આ આઘાતમાં ગમમાં દારૂ પીને બેઠો હતો. એનો ફ્રેન્ડ અજય આવ્યો. અજય, તું ક્યારે આવ્યો? થોડી વાર પહેલા. શું હાલત બનાવી છે વિરાટ તે? અજય, મને પ્રેમ થઈ ગયો છે યાર. પ્રેમ તને શું ગપ્પા મારે છે યાર? આ સાચે થઈ ગયો છે. મારા વિચારોમાં એ જ ફરે છે. કોણ? આરોહી. હો, શું બકવાસ કરે છે? હા, બકવાસ નથી, સાચું જ કહું છું. મને આરોહી સાથે પ્રેમ થઈ ગયો છે. દારૂના નશામાં વિરાટ બોલતો ગયો. અજય પણ અચંબિત થઈને સાંભળતો ગયો. ત્યાં શર્મિલા બહેન પણ આ બંનેની વાતો સાંભળી ગયા. એમણે નેતાજીને આ વાતની જાણ કરી. નેતા ગુસ્સે થઈ પણ વિરાટની જીત સામે હાલ કોઈ પગલા ભરવા એમને યોગ્ય ન લાગ્યા. એક દિવસ સાંજે એ અજય સાથે આરોહીને રેસ્ટોરન્ટમાં જોબ કરતી હતી ત્યાં ગયો. આરોહીને વિરાટે ઓર્ડર લેવા બોલાવી. આરોહી ગુસ્સામાં એનો ઓર્ડર લેવા આવી તો અહીંયા પણ આવી ગયો. મેડમ, અવાજ નીચે. હું ઓર્ડર આપું એ લ. આ બોલો નથી આપવો કોઈ ઓર્ડર. આ શું માંડ્યું છે? અહીં હું જોબ કરું છું. આરોહી, તું મને ગમે છે, હું તારા પ્રેમમાં છું. ફાલતુ વાતો ન કર, નીકળ અહીંથી. વિરાટ અને આરોહી ત્યાંથી નીકળી જાય છે. આરોહી પણ ટેન્શનમાં આવી જાય છે. મલ્હારની હત્યા કરીને હવે મને પ્રેમમાં ફસાવીને આ હેરાન કરવાનું ક્યારે મૂકશે? આવા વિચારો આરોહીને અંદરો અંદર કોતરી રહ્યા હોય. આરોહી કોઈને આ વાતની જાણ પણ નથી કરતી અને મનમાં ને મનમાં ચિંતા કર્યા કરે છે. વિરાટની વાત આરોહી માનતી નથી એટલે વિરાટ એને સામે ચાલીને નહીં પણ એક અજાણ્યા વ્યક્તિ તરીકે બેનામ ફૂલો અને ગિફ્ટ મોકલતો રહે છે. આરોહી હોસ્પિટલમાં જાય તો રોજ ફ્લાવર્સ અને ગિફ્ટ હોય. ગિફ્ટ કે ફ્લાવર્સ પર એક કાર્ડ હોય જેમાં ફક્ત એ જ લખેલું હોય. આરોહી વિચારમાં પડે છે, આ વ્યક્તિ કોણ હશે? ના કોઈ નામ છે અને રોજ મને હોસ્પિટલમાં ફૂલો અને રેસ્ટોરન્ટમાં ગિફ્ટ મોકલે છે. પણ આરોહી મનમાં ને મનમાં એને પસંદ કરવા લાગે છે. નેતાજી શેરાને બોલાવે છે અને વિરાટ વિશે પૂછે છે. શેરા જણાવે છે કે વિરાટ રોજ આરોહીનો પીછો કરે છે અને ગિફ્ટ મોકલે છે. બીજું કંઈ જ કામ નથી કરતો. નેતાજી આ વાત સાંભળીને વધુ ગુસ્સે થાય છે. એ વિરાટને બોલાવે છે. બેટા, શું માંડ્યું છે? એ 2% છોકરી પાછળ આટલો દીવાનો કેમ છે? ડેડી, એ 2% છોકરી નથી, એ મારો પ્રેમ છે. હવે પછી આવી વાત કરતા. અને હા, મારી એક વાત યાદ રાખજો, તમે જે કરતા આવ્યા છો મારકુટ એ આરોહી સાથે કરતા કે કરાવતા નહીં, નહીતર પરિણામ સારું નહીં આવે. એ મારો પ્રેમ છે અને એને હું આ ઘરમાં લાવીને જ રહીશ. નેતાજી વિરાટની આ જીત જોઈને અચંબિત થઈ જાય છે. શર્મિલા સાથે બેસીને વાત કરે છે કે આવા મિડલ ક્લાસ પરિવારની છોકરી આપણા ઘરમાં આવશે તો આપણી બદનામી થશે. વિરાટને સમજાવશું તો એ નહીં સમજે, એટલે એ છોકરીનું કંઈક કરવું પડશે. શર્મિલા પણ નેતાની વાતમાં હાજી ભરે છે. નેતા શેરાને બોલાવીને છોકરીને મરાવવા માટેનો પ્લાન બનાવડાવે છે. છોકરીને ગુંડાઓ વડે મરાવીશું તો ખબર પડશે, પણ એક્સિડન્ટ તો આકસ્મિક હોય એમ આપણે કરાવ્યું એ સામે નહીં આવે. આવા પ્લાન સાથે શેરાને મોકલે છે. શેરા એક ગુંડાને સુપારી આપે છે અને છોકરીનો ફોટો. આરોહી સવારે હોસ્પિટલ જવા નીકળી હોય છે. એ રોડ ક્રોસ કરી રહી હોય છે કે ત્યાં અચાનક પાછળથી ગાડી આવીને આરોહીને ઉલાડી મૂકે છે. વિરાટ રોડની જેમ આરોહીનો પીછો કરી રહ્યો હોય છે.
એ ગાડીમાંથી બહાર નીકળી એના મિત્ર અજય સાથે આરોહીને પોતાની ગાડીમાં સુવડાવે છે અને જે ટક્કર મારીને ગયો હોય છે એ ગાડીવાળાને પકડીને ખૂબ મારે છે અને કોણે આવું કરવાનું કહ્યું એ પૂછે છે. જાણ થાય છે કે નેતાના કહેવાથી આ એક્સિડન્ટ કરાવ્યો છે. એને પણ ગાડીમાં લઈને વિરાટ હોસ્પિટલ જાય છે. આરોહીને ત્યાં એડમિટ કરે છે. ગુસ્સામાં એ પેલા ગુંડાને લઈને ઘરે આવે છે. નેતાજીની સામે એને પટકતા બોલે છે, ડેડી તમને ના પાડી હતી ને કે મારકૂટ ના કરતા, તો આ શું કામ કર્યું? બેટા એ છોકરી તારે લાયક નથી, એ મારો પ્રેમ છે. ડેડી હવે વચ્ચે ના આવતા, નહીં તો હું મારો જીવ લઈશ. વિરાટ પોતાના માથે ગન મૂકીને ધમકી આપતા કહે છે. અજય હોસ્પિટલથી વિરાટના ઘરે આવે છે. વિરાટ ગન નીચે કર. આરોહી ઠીક છે, હું હોસ્પિટલ જઈને આવ્યો. વિરાટને થોડી શાંતિ થાય છે. નેતાનો પ્લાન ફેલ થતા એ ટેન્શનમાં આવે છે. વિરાટ ગુસ્સામાં ઘરેથી બહાર નીકળે છે. રોજની જેમ વિરાટ એક બેનામ વ્યક્તિ બનીને આરોહીને હોસ્પિટલમાં ફૂલ મોકલે છે. આ વખતે સાથે એક લેટર પણ મોકલે છે. આરોહી લેટર લઈને સંતાડી દે છે. વિરાટ આરોહીને હોસ્પિટલ જોવા જાય છે. આરોહી આરામ કરી રહી હોય છે. વિરાટ એને આ હાલતમાં જોઈ રડવા જેવો થઈ જાય છે. એના પોતાના પિતા પર ગુસ્સો આવે છે. આરોહી જાગે એ પહેલા એ ત્યાંથી નીકળી જાય છે. આરોહીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળે છે. આરોહી અને એની બહેનો ઘરે જઈ રહી હોય છે. મમતાની નજર ત્યાં દૂર ઉભેલી ગાડી પર પડે છે. મમતા આરોહી ઝડપથી ટેક્સીમાં બેસાડીને ઘરે લઈ જાય છે. દીદી આજે આપણે હોસ્પિટલે નીકળ્યા ત્યારે વિરાટ ત્યાં હતો. એ શું કરતો હશે? ક્યાંક એને તો એક્સિડન્ટ નહીં કરાવ્યો હોય ને? ના મમતા, એ મારા ઘણા સમય પછો કરે છે. એક દિવસ તો એની પાસે ગન પણ હતી, પણ એને કંઈ ના કર્યું. એ મને નુકસાન નથી પહોંચાડવા માંગતો, પણ મને ખબર નહીં કેમ એ મારો પીછો કરે છે. દીદી તો આ વાત તે મમ્મીને કરી? ના નથી કરી. કરીશ તો એ મને જોબ પણ નહીં કરવા દે. તો દીદી તું એકલી રાત્રે 11 વાગ્યા સુધી બહાર હોય છે, અમને ચિંતા થાય છે. તું ટેન્શન ના લે, મને કંઈ જ નહીં થાય. આરોહીને રોજ વિરાટ ગિફ્ટ મોકલે છે, પણ બેનામ મોકલે છે. એટલે આરોહીને એના સાચા નામ વિશે ખબર નથી. એને હવે એ બધું ગમવા લાગે છે. વિરાટને પણ આરોહીને જોઈ એની પાસે રહેવું ગમે છે, પણ આરોહીની સામે એ જાય તો આરોહી કોયા પાનમાન બને છે. વિરાટ અજય સાથે ગાડીમાં બેઠો છે. હાથમાં 2 કાચની બોટલ છે. વિરાટ આ બોટલ કેમ લીધી છે? મારે આરોહી પાસે જવું છે. આ બોટલ જ મારું કામ કરશે. એ કઈ રીતે? હું મારા માથામાં આ બોટલ મારીશ. તું મને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચાડજે, પછી હું જોઈશ આરોહી મારાથી દૂર કેમ રહેશે. પાગલ ના બન વિરાટ, તારા માટે રોજ એક નવી છોકરી મળે એમ છે, તો આરોહી માટે કેમ સમય વેસ્ટ કરે છે? તને કીધું એટલું કર. વિરાટ જોરથી બંને બોટલ માથામાં મારે છે. માથામાંથી લોહીના રેલા ઉતરવા માંડે છે. અજય ઝડપથી વિરાટને લઈને હોસ્પિટલ પહોંચે છે. ત્યાં ઇમરજન્સીમાં વિરાટને આઈસીયુમાં લઈ જતા હોય છે. આરોહી ત્યાં આવે છે. એ વિરાટને જોઈને પહેલા તો દૂર રહે છે, પણ ડ્યુટી હોવાથી એ પણ વિરાટને આઈસીયુ સુધી લઈ જાય છે. આરોહીની નજર વિરાટના હાથ પર પડે છે. વિરાટના હાથ પર એક એ નામનું ટેટુ હોય છે. એવો ટેટુ વાળો એ રોજ આરોહીના ગિફ્ટ અને ફ્લાવર્સ હોય છે. આરોહી આ જોઈ અચંબિત બની જાય છે. આરોહીને ખબર પડે છે કે જે બેનામ ગિફ્ટ્સ આવતી હતી એ વિરાટ જ એને મોકલતો હતો. એ પોતાની જાતને કોસવા લાગે છે. એના ભાઈના ખૂની માટે એનું દિલ ધડક્યું, એવો અહેસાસ જ એને પોતાની જાત માટે ધૂણા પેદા કરે છે. આરોહી હોસ્પિટલથી નીકળી જાય છે. ચાલુ વરસાદમાં એ પલળતા એ સુમસામ જગ્યા પર જઈને ખૂબ રડે છે. પોતાની જાતને દોષી માને છે. ઘરે બધા આરોહીની ચિંતા કરી રહ્યા હોય છે. આરોહી રાત્રે પલળેલા કપડે ઘરે આવે છે. એના મમ્મી આરોહીને જોઈને રડી પડે છે. શું થયું બેટા? ક્યાં હતી તું? આરોહી અવચક બની જાય છે. કોઈ સાથે કંઈ વાત જ નથી કરતી. થોડા સમય આમ જ વિતાવીને એ બાથરૂમમાં જઈને ખૂબ રડે છે અને પછી કપડાં બદલીને પોતાની પથારીમાં સુમસામ બેઠી હોય છે. આરોહીના મમ્મી એના માટે જમવાનું લઈને આવે છે. બેટા કંઈ તો બોલ. ચાલ તું પહેલા જમી લે, પછી કે મને શું થયું. આરોહી એના મમ્મીને ભેટી પડે છે અને ખૂબ રડે છે. આરોહી રડતા એનાથી થયેલી ભૂલ વિશે એના મમ્મીને કહે છે. બેટા જો તારો આમાં કોઈ જ વાંક નથી. તને ખબર ન હતી કે એ વિરાટ છે, નહીં તો તારા મનમાં એ પ્રેમ જ ન જાગે. હવે બેટા બધું ભૂલી જા.
એમ સમજ કે કંઈ થયું જ નથી. હા મમ્મી, મારા મનમાં હવે તો એ વિરાટ માટે વધુ નફરત પેદા થઈ ગઈ છે. વિરાટ હોસ્પિટલમાં આરોહી વિશે અજયને પૂછે છે. અજય એને જણાવે છે કે તને આઈસીયુ સુધી લાવીને પછી એ ચાલી ગઈ હતી. વિરાટને ત્યાંની ડિસ્ચાર્જ મળે છે. આરોહી થોડા દિવસ હોસ્પિટલ જ નથી જતી. એક અઠવાડિયા પછી એ હોસ્પિટલમાં જોબ ફરીથી જોઈન કરે છે. સાંજે અજયને રેસ્ટોરન્ટમાં મળવા માટે આરોહી બોલાવે છે. અજય ત્યાં પહોંચે છે. આરોહી મને કેમ બોલાવ્યો? મારે એક કામ છે તારું. મારું શું કામ છે? અને મારો નંબર ક્યાંથી મળ્યો? તારા ફ્રેન્ડના કહેવાથી તો તું રોજ રેસ્ટોરન્ટ ચેક કરવા આવતો. આજે આટલી તકલીફ થઈ છે. તારો નંબર મને હોસ્પિટલના રજિસ્ટરમાંથી મળ્યો. ઓકે, બોલ શું કામ છે? તારા ફ્રેન્ડને કહેજે મારે એને મળવું છે. કાલે શહેરના છેવાડે આવેલી ખંડેર પાસે મળે. વોટ, તું અને વિરાટને મળવા માંગે છે, પણ કેમ એ હું મળીને કહીશ. બસ તારું કામ એટલું જ છે. તું એને કહેજે. અજય ત્યાંથી વિરાટ પાસે જાય છે. એને જણાવે છે કે આરોહી એને મળવા માંગે છે. વિરાટ તો ખુશખુશાલ થઈ જાય છે. વિરાટ બીજા દિવસે તૈયાર થઈને ત્યાં શહેરના છેવાડે આરોહીની રાહ જુએ છે. અજય આરોહીને રેસ્ટોરન્ટમાંથી લઈને શહેરના છેવાડે આવેલા ખંડેર પાસે પહોંચે છે. આરોહી ગાડીમાંથી ઉતરે છે. આરોહીના હાથમાં એક બેગ હોય છે. બેગમાં અત્યાર સુધી આપેલી બધી જ ગિફ્ટ હોય છે. આરોહી ચાલતા ચાલતા વિરાટ પાસે જઈ રહી છે. વિરાટ આરોહીને આવતા જોઈ મનોમન ખુશ થઈ રહ્યો છે. ઓહ, તો આખરે તું મને મળવા આવીશ ગઈ. હા વિરાટ, હું આખરે આજે તને મળવા આવીશ ગઈ. મને ખબર હતી તું એક દિવસ આવીશ મને મળવા. આ તારો કોન્ફિડન્સ છે કે ઘમંડ છે? જો કોન્ફિડન્સ હોય તો મારે એ તૂટતા જોવો છે. કોન્ફિડન્સ નથી તો ખાતરી છે. અચ્છા, તો ઘમંડ છે કે તું મને તારા પ્રેમમાં ફસાવી શક્યો. આ છે તો બહુ મજા આવશે જ્યારે તારા આ ઘમંડને હું તોડીશ. તું કહેવા શું માંગે છે? કંઈ નહીં મિસ્ટર વિરાટ. તને એમ હતું કે તું મને આમ બેનામ ગિફ્ટ મોકલીને તારા પ્રેમમાં ફસાવી લઈશ, તો એ તું ભૂલે છે. મને પ્રેમ થયો હતો, પણ એ વ્યક્તિ તું છો જ નહીં. અને મારા મનમાં જે પ્રેમની આગ તે લગાવી હતી, હવે તું જ એમાં બળીને રાખ થઈશ. એમાં જ મારી જીત છે. આરોહી નીચે બેસી એક એક કરી બધી ગિફ્ટ્સ કાઢે છે અને એને દિવાસળી વડે આંગ ચાંપે છે. વિરાટ આ જોઈ ભડકી બળે છે. અજય એમની પાસે આવવાની કોશિશ કરે છે, પણ વિરાટ એને ત્યાં જ રોકી દે છે. આરોહી વિરાટને ગુસ્સામાં જોઈને ત્યાંથી નીકળી જાય છે. વિરાટના પાગલપનથી શર્મલાજી ખૂબ જ ચિંતિત થાય છે. આરોહીના પ્રેમમાં વિરાટ પોતાની જાતને જે નુકસાન પહોંચાડી રહ્યો છે એ જોઈને શર્મિલાજી નેતા સાથે વાત કરે છે. આપણો દીકરો દિવસે ને દિવસે પાગલ થઈ રહ્યો છે. મારી હાલત નથી જોવાતી. તમે કંઈક કરો. મને આરોહીને આ ઘરમાં આવવા દેવામાં કંઈ જ વાંધો નથી. શર્મિલા, સમજવાની કોશિશ કર. ચૂંટણી નજીક છે. તે પછી હું વૈભવભાઈના ઘરે જઈશ અને આરોહીનો હાથ માંગીશ. દિવસે દિવસે વિરાટ વધુ ને વધુ પાગલ બનતો જાય છે. આરોહીને મેળવવાની જીદ વધતી જાય છે. દીકરાની આ જીદ જોઈ એક દીવા નેતા વૈભવભાઈના ઘરે છે. વૈભવભાઈ, હું જાણું છું કે વિરાટથી ભૂલ થઈ છે, પણ હવે હું તમને મારા સંબંધી બનાવવા માંગુ છું. વિરાટ માટે હજારો છોકરીઓ છે, પણ આરોહી વિરાટને પસંદ છે અને એની પસંદને હું મારા ઘરની મહારાણી બનાવીને રાખીશ. તમે વિરાટ માટે આરોહીનો હાથ આપો. નેતાજી, જે પગે આવ્યા છો એ જ પગે પાછા ચાલ્યા જાઓ. હું વધુ કંઈ જ કહેવા નથી માંગતો. અમે તમને માફી આપી દીધી. બસ હવે અમને શાંતિથી જીવવા દો. નેતાજી ખૂબ જ આજીજી કરે છે, પણ વૈભવભાઈ અને વર્ષાબેન વાત માનતા નથી. નેતાજી ત્યાંથી જાય છે. રાત્રે વર્ષાબેન અને વૈભવભાઈ બેઠા હોય છે. વર્ષા, આપણે કેવા છીએ? દીકરાના કાતિલને માફ કરી દીધો અને હવે એ જ લોકો આપણી દીકરીને પણ હેરાન કરે છે. શું કરવું કંઈ સમજાતું નથી. ઉપરથી હું જાતથી પણ લાચાર થઈ ગયો છું. આ વાત તો સાચી છે, પણ હું મારી દીકરીને નરકમાં નહીં ધકેલી શકું. વર્ષા, હવે તો બધું ભગવાન પર જ છોડ્યું. જે એ કરશે એ જ થશે. શું ખબર વિરાટનો સ્વભાવ અને મન પરિવર્તન થઈ ગયું હોય. આ જે પણ હોય, ભગવાન જે કરે એ સારું કરે. બસ વિરાટની જીત દિવસે ને દિવસે વધતી જાય છે. એની માતા શર્મિલાબેન પણ હવે દીકરાની જીત પૂરી કરવાની એની સાથે થઈ જાય છે. વિરાટ આરોહી માટે રિંગ લઈને આવે છે અને એની માતા સાથે આરોહીના ઘરે જવા નીકળે છે. આરોહીના ઘરે અસ્મિતાના બર્થડેના કારણે એક ખુશીનો માહોલ હોય છે. ઘરના ગાર્ડનમાં ડેકોરેશન કરેલું હોય છે.
વર્ષાબેન કેક બનાવીને લઈને આવે છે. અસ્મિતા કેક કટ કરે છે. એટલામાં ઘરની ડોરબેલ વાગે છે. આરોહી દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલતા જ સામે અજય, વિરાટ અને શર્મિલા હોય છે. આરોહી એ લોકોને જોઈને ટેન્શનમાં આવી જાય છે. વિરાટને અજય અને શર્મિલા અંદર ઘૂસી આવે છે. સાથે શેરા અને સિક્યોરિટી પણ આવી જાય છે. અસ્મિતા અને બધા લોકો વિરાટને જોઈને ટેન્શનમાં આવી જાય છે. વિરાટ અને એના મમ્મી સગાઈ કરવા માટે ગિફ્ટ અને રિંગ લઈને આવ્યા હોય છે. કેમ આવ્યા છો અહીં? હજી શું બાકી છે? વર્ષાબેન બોલ્યા, આજે સગાઈ છે મારી અને આરોહીની. આંટી, મરજીથી કરો કે જબરજસ્તી, પણ સગાઈ તો થઈને જ રહેશે. અહીંથી ચાલ્યા જાઓ. અમને તમે જેટલા દુઃખ આપ્યા છે એ હજી ઓછા પડે છે. તો હવે મારી દીકરીને લેવા આવ્યા છો. જે થયું એ ભૂલી જાઓ. બસ નવા સંબંધની શરૂઆત કરો. મારા હીરા જેવા દીકરાને તમારી દીકરી ગમી છે. બાકી ભિખારીઓના ઘરે અમારા પગલા પણ ન હોય. શર્મિલાજી બોલ્યા. થોડો સમય આમ જ રકઝક ચાલી. ત્યાર પછી વિરાટે રિંગ કાઢીને આરોહીને જબરજસ્તી પહેરાવી દીધી. આરોહી રિંગ કાઢીને ફેંકવા જતી હતી, પણ જબરદસ્તીમાં રિંગનો આકાર જ બદલાઈ ગયો અને એ આંગળી માંથી નીકળી જ ન રહી હતી. આંટી જુઓ, રિંગ પહેરાવી દીધી છે. હવે આરોહી મારી છે. હવે તારીખ આપજો જલ્દી, તો અમે જાન લઈને આવીએ. આવેલા સિક્યોરિટી વાળા ઘરના બધા સભ્યો પર બંદૂક રાખીને ઊભા હતા. કોઈ કંઈ બોલ્યું નહીં અને વિરાટ અને એના મમ્મી ત્યાંથી નીકળી ગયા. આરોહી ફરીથી લાચાર બની. જિંદગીમાં આવેલી આ પરિસ્થિતિને કેવી રીતે ઉકેલવી એ જ વિચારોમાં એ ખોવાઈ ગઈ. શર્મિલાબેન એ સોનીની બનાવેલી રિંગ કાપીને કઢાવી. ખૂબ વિચાર કરીને રાત્રે ઘરમાં બધા એકઠા થયા. વિનોદભાઈ, જે વૈભવભાઈના મોટા ભાઈ હતા, એ પણ ત્યાં હાજર હતા. જો વૈભવ, અમે તારી દરેક વાત માની છીએ. તું સમાજ બહાર લગ્ન કર્યા, દીકરીઓને આમ આઝાદી આપી છે. અહીં પરિવારથી દૂર ભુજ રહેવા આવી ગયો, પણ હવે તારે મારી વાત માનવી જ પડશે. અમારી સાથે અમદાવાદ આવવું પડશે. અહીં રહેવું હવે તમારા માટે હિતાહિત નથી. પણ ભાઈ, હું ત્યાં કેમ આવું? મારી દીકરીઓને ત્યાં નહીં ભાવે. હવે વૈભવ, હું તારું કંઈ જ સાંભળવાનો નથી. મોટા બાપુજી ઠીક છે. પપ્પા, હવે અહીં આપણે નહીં રહી શકીએ. આપણે બીજા શહેરમાં જવું પડશે. પણ બેટા, આપણે અમદાવાદ જઈશું તો વિનોદભાઈને પણ તકલીફ આપશે આ લોકો. ના પપ્પા, આપણે અમદાવાદ નહીં જઈએ. તું પાગલ થઈ ગઈ છો બેટા? ના પપ્પા, હું પાગલ નથી થઈ, પણ આપણે અહીંથી નીકળી જઈશું કોઈ અલગ જ શહેરમાં, જ્યાં કોઈ આપણને ન ઓળખે. અને અહીંથી જ કઈ જ વસ્તુઓ લઈ નહીં જઈએ. બધું એમને મૂકીને જ જઈશું. આરોહીને એનો પરિવાર ભુજનું ઘર એમને એમ મૂકીને જયપુર, રાજસ્થાન શિફ્ટ થાય છે. વિનોદભાઈ ને પણ આ વાતની જાણ નથી કરતા. જો વિરાટને એ લોકો એમની પાસે જાય તો પણ કંઈ માહિતી ન મળે. રાજ્યની બહાર એમને શોધવા થોડું દૂર પણ પડે. આરોહી જયપુરમાં બ્રોકર સાથે મળીને એક ઘરની વ્યવસ્થા કરે છે, જ્યાં ફૂલ ફર્નિચર વાળું ઘર એમને મળી રહે છે. આરોહી આજીજી કરે છે કે એની પાસે પૈસા ઓછા છે અને જોબ ક્યારે મળશે એ ફિક્સ નથી, એટલે ઓછા પૈસા થાય એટલે કરાવજો. બ્રોકર પણ આરોહીની મદદ કરી શકતા ભાડે ઘરનો બંદોબસ્ત કરે છે. વિરાટ અને એના પિતા આરોહીના ઘરે જોવા જાય છે. વાર ડોરબેલ મારવા છતાં કોઈ દરવાજો નથી ખોલતા. ત્યાં નજીકમાં ઉભેલા શાકભાજી વેચવાવાળાને પૂછે છે તો જાણ થાય છે કે આ લોકો 3 દિવસથી દેખાયા નથી. વિરાટનો ગુસ્સો વધે છે. ડેડી, આ આરોહીને શોધો, તમારી પૂરી તાકાત લગાવો. આ બેટા શાંતિ રાખ, હું કંઈક કરું છું. નેતા અને વિરાટ ઘરે આવે છે. વિરાટ આરોહીને શોધવા અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા અનેક શહેરોમાં રખડે છે, પણ કંઈ જ આરોહીનો પત્તો નથી મળતો. એ દિવસે દિવસે પાગલ થતો જાય છે. દારૂની સેવન વધારે છે. નેતા પોતાની ચૂંટણીના કામોમાં વ્યસ્ત હોય છે. શર્મિલાજી નેતાને બેસાડીને વિરાટની સ્થિતિ વિશે જાણ કરે છે. આપણો દીકરો પાગલ થતો જાય છે. આરોહી વગર રહી નથી શકતો. કંઈક તો કરો. શર્મિલા, તું જાણે છે આરોહીને શોધવી મારા માટે કોઈ અઘરી વાત નથી. પાર્ટીના કોન્ટેક્ટથી હું દેશના કોઈ પણ ખૂણેથી એને શોધી શકું. પણ એ ચાલી ગઈ એ સારું છે. હવે ધીરે ધીરે આ એને ભૂલી જશે. એ છોકરી એને લાયક જ નથી. આ વાત તો સાચી જ છે. વિરાટ પાગલની જેમ ભટકે છે. એક દિવસ એ અમદાવાદ વિનોદભાઈના ઘરે પહોંચી જાય છે. એમને બંદૂક રાખી ધમકાવે છે. હોસ્પિટલમાં સ્ટાફને ધમકાવે છે. રેસ્ટોરન્ટમાં વાળાને ધમકાવે છે. પણ ક્યાંયથી આરોહીનો પત્તો મળતો નથી. જમીન ગળી ગઈ કે આ ભાઈ ગયો? ગઈ તો ગઈ ક્યાં? આરોહી એવી હાલત વિરાટની બની ગઈ છે.
દિવસે ને દિવસે એની તડપ વધતી જાય છે. અજયને કહીને દરેક શહેરમાં તપાસ કરાવે છે, પણ કંઈ પત્તો મળતો નથી. વિરાટ અહીં એના પિતાને આજીજી કરે છે જાય છે, પણ એ સાંભળવા તૈયાર નથી. વિરાટ એના પિતાની પાર્ટીમાં જોડાવાની રિક્વેસ્ટ કરે છે. એના પિતા આ જાણી ખુશ થાય છે, પણ વિરાટ પાર્ટીમાં જોડાઈને પાર્ટી મીટિંગના બહાને આખા દેશમાં ફરી આરોહીને શોધવાનું વિચારે છે. વિરાટને આરોહીની કહેલી વાતો યાદ આવે છે. એને બેનામ બની આરોહીના મનમાં પ્રેમ જગાડ્યો હતો. એ તો આરોહીને ન થયો, પણ એ પ્રેમની આગ આજે વિરાટના મનમાં લાગી ગઈ છે. દિવસે ને દિવસે એની ઊંઘ પણ હરામ થતી જાય છે. આરોહીને શોધવાની લાય એના મનમાં લાગી છે. હવે તો એ આરોહીને મેળવીને જ શાંત થશે. આરોહી જયપુરમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાય છે. એક મોટી ટેક્સટાઇલ કંપની છે જે બાંધણીનું કામ કરતી હોય છે. ત્યાં આરોહીનું ઇન્ટરવ્યૂ થાય છે. આરોહીને ત્યાં જોબ મળે છે અને સેલેરી પણ સારી ઓફર કરે છે. આરોહી ઘરે જઈને બધાને ખુશ ખબર આપે છે. આરોહીના મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થાય છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશભાઈ ઘરે પરિવાર સાથે બેઠા હોય છે. ઉમેશભાઈના પરિવારમાં એમના દીકરાની વહુ લક્ષ્મીજી, પોતરો અવિનાશ અને અવિનાશની દીકરી નિકિતા હોય છે. બેટા લક્ષ્મી અવિનાશ માટે કોઈ છોકરી જોઈ? હા પપ્પા, મારી એક ફ્રેન્ડની છોકરી છે, મારી જોયેલી પણ છે. અવિનાશને કહું છું કે પૂજાના ગયે હવે 2 વર્ષ થયા, હવે તો કોઈ છોકરી જોઈ લે. પૂજા જે અવિનાશની પહેલી પત્ની હોય છે. નિકિતા પૂજા અને અવિનાશની દીકરી હોય છે, પણ કાર એક્સિડન્ટમાં પૂજાનું 2 વર્ષ પહેલા જ અવસાન થયું હોય છે. એટલે અવિનાશની માતા લક્ષ્મીબેન નિકિતાનું ખ્યાલ રાખતા હોય છે. અવિનાશના દાદાજી ઉમેશભાઈ સાથે અવિનાશ પણ કંપનીમાં CEO તરીકે ફરજ બજાવે છે. આ લક્ષ્મી બેટા હવે નિકિતાને સાચવવી અને અવિનાશના જીવનમાં પણ કોઈ જોઈએ. હા બાપુજી, આજે મારી કંપનીમાં એક છોકરી આવી હતી, ખૂબ જ સુહામણી, સાદગીવાળી અને પ્રેમાળ. ઓહો બાપુજી, પણ અવિનાશ, હું અવિનાશનું નથી કહેતો. આજે મને એ છોકરીએ ઇન્ટરવ્યૂ લઈને એક સારો અહેસાસ થયો. એ દીકરીના પપ્પાને પેરાલિસનો એટેક છે. એનો ભાઈ પણ ગુજરી ગયો છે, જેથી એને ભણતર છોડીને જોબ ચાલુ કરી છે. કાલથી એ મારી પર્સનલ આસિસ્ટન્ટનું કામ કરશે. સારી વાત છે બાપુજી. આરોહી બીજા દિવસથી જ ઓફિસ જોઈન કરી લેશે. ઓફિસમાં અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓને સરખી રાખી દેશે. ઉમેશભાઈ ઓફિસે આવે છે. વર્ષો પછી એમની કેબિન ઓર્ગેનાઇઝ જોઈને એ ખુશ થાય છે. આરોહીનો આભાર માને છે. આજે ચા પણ આરોહીએ જ બનાવી હોય છે. પ્યુન ન આવવાથી આરોહી ઉમેશભાઈ માટે ચા બનાવીને લાવે છે. ઉમેશભાઈ 70 વર્ષના છે, એટલે આરોહી એમની કેર એક દાદાજીની જેમ કરે છે. આરોહી મીટિંગના રિમાઇન્ડર આપીને કેબિનની બહાર પોતાની ડેસ્ક પર બેસે છે. થોડી વારમાં અવિનાશ એની દીકરી નિકિતા સાથે ઓફિસે આવે છે. એ સીધા ઉમેશભાઈની કેબિન તરફ જાય છે. હેલો, આપ કોણ? આરોહી અવિનાશને સવાલ કરે છે. આ જોઈ નિકિતા હસવા લાગે છે. તમારી કોઈ અપોઇન્ટમેન્ટ છે? આરોહી બીજો સવાલ કરે છે. ના નથી, મારે ઉમેશ સરને મળવું છે. તમે એમ ના મળી શકો. અપોઇન્ટમેન્ટ લઈને આવજો. આરોહી ફરીથી અવિનાશ સામે જોઈને બોલે છે. નિકિતા હસવા લાગે છે. તું કેમ હસે છે બેટા? આ પપ્પાની ઓફિસ છે. આંટી આરોહીને અહેસાસ થાય છે કે એનાથી ભૂલ થઈ છે. અવિનાશ અને નિકિતા હસતા હસતા કેબિનમાં જાય છે. આરોહી પણ એના વર્તનથી હસી પડે છે. થોડી વાર પછી નિકિતા આરોહી પાસે આવીને બેસે છે. બંને ખૂબ વાતો કરે છે. આરોહી એનું હોમવર્ક કરવામાં પણ મદદ કરે છે. અવિનાશ કામ પતાવીને નિકિતાને લેવા આવે છે. આરોહી પોતે કરેલી ભૂલની માફી માંગે છે. અવિનાશ પ્રેમથી માફી ન માંગવા કહે છે. આમ જ દિવસો વીતતા જાય છે. આરોહી અને નિકિતા વચ્ચે એક મૈત્રી થાય છે. આરોહીને નાના બાળકો બહુ ગમતા હોય છે. નિકિતા શનિવારે એના પિતા સાથે ઓફિસ આવે છે. આરોહી સાથે ટાઈમ વિતાવે છે. નિકિતાને એના મમ્મીની જેમ કમી ખલતી હતી. હવે એ આરોહી સાથેની મૈત્રી ઓછી થવા લાગી છે. અવિનાશને પણ નિકિતામાં આ બદલાવ ગમે છે. અવિનાશ પોતાની દીકરીને ખૂબ જ લાડથી મોટી કરી રહી હોય છે. આરોહી ક્યારેક નિકિતાના હોમવર્કમાં મદદ કરે તો ક્યારેક વાતો કરીને સમય વિતાવે અને ચોકલેટ આપે. આ રીતે હવે નિકિતાને આરોહીની આદત પડી જાય છે. આરોહીને ક્યારેય સ્ટેન્ડ પર ઓટો કે ટેક્સી ન મળે તો અવિનાશ એને ઘર સુધી ડ્રોપ કરવા જાય છે. એક દિવસ આ જ રીતે અવિનાશ આરોહીને ડ્રોપ કરવા જતો હોય છે. અવિનાશ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આજે વરસાદમાં તમને તકલીફ આપી. એમાં શું તકલીફ આરોહી? તું અમારી કંપનીની એમ્પ્લોય છે. અમારી ફરજ છે. આજે નિકિતા ન આવી સર. હા, એની તબિયત ખરાબ છે.
તમને વાંધો ન હોય તો હું એને મળી લઉં અને પછી તમે મને ડ્રોપ કરી દેજો. હાસ્યો. આરોહી અને અવિનાશ બંને અવિનાશના ઘરે પહોંચે છે. નિકિતાને તાવ હોય છે. એ કશું જમતી પણ નથી. આરોહી એને મનાવે છે અને થોડું જમાડે છે. લક્ષ્મીબેનને પણ આરોહી દેખાવ અને વર્તનમાં ગમવા લાગે છે. અવિનાશ આરોહીને ઘરે ડ્રોપ કરવા જાય છે. આરોહી બીજા દિવસે ઓફિસે નથી જતી. અવિનાશ અને ઉમેશભાઈને ચિંતા થાય છે. અવિનાશ આરોહીને જોવા એની ઘરે પહોંચે છે. આરોહીના પિતાને વ્હીલચેર પર જુએ છે. આરોહી સાથે વાત કરે છે. આરોહી જણાવે છે કે એની ભૂલ થઈ ન જણાવ્યું, પણ તબિયત સારી ન હતી. અવિનાશ એને જણાવે છે કે એમાં કોઈ વાંધો નથી, બસ કાળજી રાખજે. અવિનાશના મનમાં આરોહી માટે પ્રેમ જન્મે છે, પણ આરોહીને કહેવું કેમ? અવિનાશને પણ પૂજાના ગયા પછી કોઈ જીવનસાથીની શોધ છે જે નિકિતા અને એનું ધ્યાન રાખે. ગાર્ડનમાં સવારે અવિનાશ અને નિકિતા બેઠા હોય છે. પાપા, એક વાત કહું? હા બોલ બેટા. મારી મમ્મા આરોહી બની જાય તો કેવી મજા આવે. બેટા, આવી વાત ના કરાય. પાપા, આજે દાદી પણ કહેતા હતા, અવિનાશના મનમાં નિકિતાના આ શબ્દોથી પ્રેમનો એકરાર કરવાની તાકાત જન્મે છે. એ ઓફિસે જાય છે, આરોહી એકલી બેઠી હોય છે. આરોહી સાથે બેસે છે. અહીં એકલી કેમ બેઠી છો? બસ સર, કંઈ નહીં. એક મીટિંગ છે એટલે ક્લાયન્ટની રાહ જોતી હતી. આરોહી, મારે એક વાત કરવી છે. હા બોલો સર. તું મને ગમે છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. વોટ? તમે આ શું બોલો છો? એકલી છોકરી જોઈ નહીં કે ફાયદો ઉઠાવવા આવી ગયા? બધા મર્દ આવા જ હોય છે. આરોહી, મારી વાત તો સાંભળ. મારે કોઈ વાત નથી સાંભળવી. આરોહી ત્યાંથી ગુસ્સામાં ઘરે જતી રહે છે. ઘરે જઈને એના મમ્મીને પૂરી વાત કરે છે. એના મમ્મી એને સમજાવે છે, અવિનાશ સારો છોકરો છે. જરૂરી નથી બધા છોકરાઓ એકે જેવા હોય છે. આરોહીને પણ એના મમ્મીની વાત યોગ્ય લાગે છે. આરોહી બીજા દિવસે ઓફિસે જાય છે. અવિનાશ નિકિતાને લઈને આવે છે. નિકિતા આરોહીને રિક્વેસ્ટ કરે છે કે એના પિતાને માફ કરે. આરોહી નિકિતા સામે તો કંઈ નથી બોલતી, પણ અવિનાશને મળવાનું કહે છે. બંને ઓફિસમાં બપોરે લંચ કરવા સાથે બહાર જાય છે. અવિનાશ: સર, તમે તો હદ જ કરી દીધી. હવે નિકિતાની માસૂમથી મારી પાસે માફી માંગશો? વાત એમ નથી આરોહી. તું મારી પૂરી વાત સાંભળ્યા વગર જ ચાલી ગઈ હતી. મને એક મોકો તો આપ. હું જીવનમાં તારી સાથે જબરજસ્તી નથી કરવા માંગતો. મને તારી સાદગી, વર્તન ગમ્યું. જેમ તું નિકિતા સાથે રહે છે એ જોઈને મને પૂજાના રૂપમાં ભગવાને તને મોકલી હોય એવું અનુભવાયું. તું વિચારવાનો સમય લે. અવિનાશ, તમારામાં કોઈ બુરાઈ નથી, પણ હાલ મારા ઘરમાં હું એક જ કમાઉં છું. લગ્ન કરીશ તો મારા મમ્મી પપ્પા અને બહેનોનું શું થશે? આરોહી, હું એમનાથી અલગ નથી કરતો. હું અને તું બંને થઈને એમનું ધ્યાન રાખીશું. તારો પરિવાર મારો છે. આરોહીને અવિનાશની વાતમાં સચ્ચાઈ લાગી. એણે અવિનાશને હા કહી. આરોહીના ભાઈની 2 દિવસ પછી વર્ષી હતી. એના મૃત્યુને 1 વર્ષ થવાનું હતું. એટલે આરોહી અવિનાશને કહ્યું કે કોઈ પણ ફંક્શન 1 વીક પછી રાખે. આરોહીને એ લોકો 2-3 મહિનાથી કોઈના સંપર્કમાં ન હતા, જેથી વિરાટ અને નેતા એમને શોધી ના શકે. પણ આરોહીની સગાઈ અને મલ્હારની વર્ષી માટે આરોહીએ વિનોદભાઈ અને એમના પત્નીને અમદાવાદ ફોન કરીને બોલાવ્યા. વિનોદભાઈ અને એમના પત્ની જયપુર પહોંચ્યા. ભાઈ, અમે તો તારી ખૂબ ચિંતા કરતા હતા, પણ આરોહીએ અમને બોલાવ્યા એ જાણીને ખુશી થઈ. હા ભાઈ, હવે બધું સારું થશે. કાલે મલ્હારની વર્ષી છે અને પછી આપણે આરોહીની સગાઈ. આરોહીના લગ્ન આપણી જ્ઞાતિના ના ભાઈ, મારવાડી છે. વૈભવ પહેલા પત્ની બહારથી લાવ્યો અને હવે દીકરી. મોટા બાપુ, જ્ઞાતિ જેવું કંઈ નથી હોતું. દુનિયામાં 2 જ પ્રકારના લોકો છે, એક સારા અને એક ખરાબ. જો જ્ઞાતિવાળા સારા હોય તો મલ્હારને માર્યો ત્યારે કેમ કોઈ આપણો સપોર્ટ નહોતા કરતા? વિનોદભાઈ પણ આરોહીની વાત સાંભળીને ચૂપ થઈ ગયા. મલ્હારની વર્તીના દિવસે ઘરમાં બધા એને યાદ કરીને એક શોકમાં જીવ્યા. 1 અઠવાડિયા પછી અવિનાશનો પરિવાર સગાઈ માટે આવ્યો. અવિનાશ અને આરોહીએ એકબીજાને રિંગ પહેરાવી અને 1 મહિના પછી લગ્નની તારીખ નક્કી થઈ. આરોહીના લગ્ન માટે પૈસા ન હોવાથી વર્ષાબેન અને વૈભવભાઈ ટેન્શનમાં હતા. જે પણ જમા મૂડી હતી એ બધું તો એ ભુજ મૂકીને આવી ગયા હતા. એમની પાસે એક પ્લોટ હતો. એની ફાઇલ સાથે લાવેલા. આરોહીને લગ્નના ખર્ચ માટે આ પ્લોટ વેચવાની વાત કરી. આરોહીએ એ ફાઇલ અવિનાશને આપી.
અવિનાશ અને આરોહી સાંજે ઘરે આવ્યા. જુઓ અંકલ, મને આરોહી જોઈએ છે, બસ બીજું કંઈ જ નહીં. લગ્નનો જે પણ ખર્ચ થશે એ હું ઉપાડીશ. તમે આ ફાઇલ રાખો. પણ બેટા કહ્યું તો હવે વાત પણ માની લો. વૈભવભાઈ અને વર્ષાબેન અવિનાશનું આ વર્તન જોઈને ખુશ થઈ ગયા. લગ્ન જીવન નજીક આવ્યા. એક પછી એક પ્રસંગ શરૂ થવા લાગ્યા. આરોહી અને એના પરિવારમાં પણ ખુશીઓ પાછી આવી ગઈ. અહીં અવિનાશ પણ ખુશ હતો. અજય અને વિરાટની આરોહીને શોધવાની કોશિશ ચાલુ હતી. અજયને કોઈના દ્વારા ખબર પડી કે આરોહી જયપુરમાં છે. પૂરી તપાસ કરીને એ વિરાટ પાસે ગયો. વિરાટને સમાચાર મળતા બંને ગાડી લઈને જયપુર જવા નીકળ્યા. આરોહીની પીઠી માંડવો થઈ ગયો હતો. હવે લગ્નનો દિવસ હતો. આરોહી અને ઘરના બધા તૈયાર થઈ રહ્યા હતા. આરોહીને તૈયાર કરી ઉપરના રૂમમાં બેસાડી હતી. વિરાટ અને અજય સાથે શેરા ત્રણેય જયપુર પહોંચ્યા. વિરાટ બંદૂક લઈને એડ્રેસ પ્રમાણે છુપાતા ઘરમાં ગયો. ઘરના પાછળના ભાગમાંથી જે ઓરડામાં આરોહી બેઠી હતી ત્યાં પહોંચ્યો. આરોહીના તો હોશ જ ઉડી ગયા. વિરાટ તેને ઉઠાવીને લઈ ગયો. ઉમેશભાઈએ કહ્યું કે જાન 3 કલાક પછી હોલ પર આવશે. વિનોદભાઈએ ઘરના સભ્યોને જણાવ્યું. બધા તૈયાર થયા અને વર્ષાબેન આરોહીને ઉપરના રૂમમાં લેવા ગયા. આરોહી ત્યાં ન હતી. એક ચિઠ્ઠી મળી. આરોહી, મારી હતી અને મારી જ રહેશે. હું એને મારી બનાવવા જઈ રહ્યો છું. તમારો જમાઈ વિરાટ. વર્ષાબેનના તો હોશ જ ઉડી ગયા. બધા રોરોકડ કરવા લાગ્યા. વિનોદભાઈ અને વૈભવભાઈને પણ જાણ કરાઈ. જાણ 1 કલાકમાં આવતી હશે. હવે કરવું તો શું કરવું? જાણ તો કરવી જ પડશે. બધા વિચાર કરી રહ્યા હતા. વિરાટ આરોહીને લઈને એક ખંડેર પાસે પહોંચ્યો. તું મને છોડીને ભાગી ગઈ હતી ને હા ભાગી ગઈ હતી. તને ખબર નથી હું વિરાટ છું. પાતાળમાંથી છોડી કાઢું. તું ફક્ત મારી છે. વિરાટ, મને અહીં કેમ લાવ્યો છો? તું મારાથી ડરતી નથી. મને આવી જ છોકરી જોઈતી હતી જેની સાથે હું લગ્ન કરું. હા વિરાટ, હું નથી ડરતી તારાથી. જેના મોઢામાં દારૂની વાસ અને હાથોમાં ખૂનની ગંધ હોય એવાથી હું શું કામ ડરું? આરોહી, હું તારી સાથે કંઈ પણ કરી શકું. વિરાટ, હું તારી સામે ઊભી છું. જે કરવું હોય એ કરી લે, પણ હું તારી તો ક્યારેય નહીં થાઉં. વિરાટ સાથે આ જ રીતે નીડર બનીને આરોહીએ વાર્તાલાપ કર્યો. વિરાટ આરોહીને પ્રેમ કરવા લાગ્યો હતો. આરોહીની વાતો એને સૂઈની જેમ ખૂંચવા લાગી. એ કંઈ બોલ્યા વગર આરોહીને પાછી ઘરે મૂકી ગયો. ઘરે બધા આરોહીને જોઈ ફેટી પડ્યા. વર્ષાબેને આરોહી સાથે વાત કરી. આરોહીએ જણાવ્યું કે વિરાટ એને લઈ ગયો હતો, પણ હાથ પણ નથી લગાવ્યો. એમને એમ પાછી મૂકીને ચાલ્યો ગયો. આ સાંભળીને વર્ષાબેન અને વૈભવભાઈએ વાતને દબાવી દઈએ અને જાનને બોલાવી દઈએ એવો વિચાર કર્યો. આરોહી અને અવિનાશના લગ્ન થઈ ગયા. અહીં વિરાટને આરોહીના શબ્દો ખૂબ જ ખૂંચવા લાગ્યા. વિરાટ ઘરે પહોંચ્યો. એની આ હાલત જોઈને શર્મિલાજી એની પાસે આવ્યા. બેટા, શું થયું? મળી આરોહી? હા મમ્મી મળી, પણ એ મારી સાથે ન આવી. બેટા, સારું થયું, તે લાયક જ નહોતી. ના મમ્મી, હું એને લાયક નહોતો. એ મને કહે છે મારા હાથમાં ખૂન અને મોઢામાં દારૂની વાસ આવે છે. બેટા શાંત થા. મમ્મી, તે મને સારો માણસ કેમ ના બનાવ્યો? મારી ભૂલોને કેમ ના રોકી? તને યાદ છે મમ્મી, હું નાનો હતો, મારો ફૂટબોલ એક કૂતરાએ ફાડી નાખ્યો હતો. મેં એને ગોળી મારી દીધી હતી, પણ તે મને કંઈ જ ના કીધું. મેં રિક્ષાવાળાની રિક્ષા તોડી, તે કંઈ જ ના કીધું. મેં કેટલા નિર્દોષને ઢોર માર માર્યો, તે કે પપ્પાએ ક્યારેય ના ટોક્યો. મેં મલારનો જીવ લીધો તો પણ તમે મારો સાથ આપ્યો. તમારે મને મારવો જોઈતો હતો, મને સુધારવો જોઈતો હતો, પણ તમે મને કંઈ ના કહીને આજે આવો ખરાબ વ્યક્તિ બનાવ્યો. આરોહી આવા વિરાટને ક્યારેય પસંદ નહીં કરે. શર્મિલાજી અને નેતા વિરાટને સાંભળતા રહ્યા. શર્મિલાજીથી વિરાટની આવી પરિસ્થિતિ જોવાતી ન હતી. એમણે આરોહી સાથે બદલો લેવાનું નક્કી કર્યું. અવિનાશના પરિવારને આરોહીના ભૂતકાળ વિશે કંઈ જ ખબર ન હતી. મલ્હારના મૃત્યુનું કારણ પણ એક બીમારી બતાવી હતી. શર્મિલાજીએ આરોહીના સાસુ લક્ષ્મીબેનનો નંબર અજયને કહીને મેળવ્યો. શર્મિલાજીએ લક્ષ્મીબેનને ફોન કર્યો. હેલો લક્ષ્મીબેન, હા તમે કોણ? હું તમારી શુભ ચિંતક બોલું છું. હા બોલો. તમારા દીકરાની વહુ આરોહી છે, એના ભૂતકાળ વિશે કહેવું છે. આ રીતે બધી જ ઘટનાઓ એક પછી એક કહેતા ગયા અને લક્ષ્મીબેન ભટકે બળવા લાગ્યા. આ વાતની અસરથી લક્ષ્મીબેને આરોહી પર ઘણા આક્ષેપો લગાવ્યા અને અવિનાશને ડિવોર્સ આપવાનું કહ્યું.
ઘરમાં થોડા દિવસો આવો જ માહોલ ચાલ્યો. ઉમેશભાઈ અને અવિનાશ થોડા સમજુ હતા. એમણે આરોહીને મળીને વાત કરવાનું નક્કી કર્યું. એક અઠવાડિયા પછી અવિનાશ આરોહીના ઘરે ગયો. આરોહી સાથે વાત કરી. આરોહી, તું મને કહ્યા વગર અહીં કેમ આવી ગઈ? આપણો પ્રેમ એટલો કમજોર છે. ના અવિનાશ, હું તમારી બદનામી થવા દેવા નથી માંગતી. પણ આરોહી, આપણે લગ્ન કર્યા છે. આ સંબંધ ખાલી સુખનો નથી, દુઃખમાં સાથ આપવાનો પણ છે. જાણું છું કે તારા મમ્મી પાપા એ વાત છુપાવી કે તારા ભાઈને વિરાટે માર્યો અને એ તને ઉઠાવીને પણ લઈ ગયો હતો. પણ એ પરિસ્થિતિ પ્રમાણે સાચું હતું. મને એ વાતનો અફસોસ નથી. મને તો એ વાતનો અફસોસ છે કે તું મને ના સમજીશ. સોરી અવિનાશ, પણ હું તમને તકલીફમાં નથી મૂકવા માંગતી. ચાલ છોડ, હું તને લેવા આવ્યો છું. અને સારું થયું મને વાતની જાણ થઈ. હવે મલ્હારને હું ન્યાય અપાવીને જ રહીશ. અવિનાશ એક અઠવાડિયા પછી આરોહીને પાછો ઘરે લઈને જાય છે. લક્ષ્મીબેન આરોહી સાથે વાત નથી કરતા, પણ અવિનાશ સમજાવે છે કે બધું નોર્મલ થઈ જશે. અવિનાશ સારામાં સારા વકીલ સાથે મલ્હાર કેસની વાત કરે છે. એ જાણે છે કે નેતા સામે પડવું એટલે જીવમાં જોખમ ખેડવા. આરોહી ના પાડે છે છતાં અવિનાશ કહે છે, આ લડત મારી છે, મારી પત્નીના સન્માનની છે. હું લડીશ. અવિનાશ, તમે મને સમજો છો. હવે આપણે આ નથી કરવું. ના આરોહી, મલ્હારને ન્યાય અપાવવો હવે મારી ફરજ છે, પણ આમાં જીવનનું જોખમ છે. જાણું છું આરોહી, હવે તો જીવ જાય પણ પાછા વળીને નથી જોવાનું. તું મરે કે હું મલ્હારને ન્યાય અપાવીને જ રહીશું. અવિનાશ મલ્હાર કેસ રિઓપન કરાવે છે. મીડિયામાં અવિનાશ અને આરોહી આખી વાત રજૂ કરે છે કે કઈ રીતે વિરાટે સહી લીધી. નેતા અને શર્મિલા ટેન્શનમાં આવી જાય છે. વિરાટને આરોહીની વાત એટલી મન પર લાગી ગઈ હોય છે કે હવે નેતાના એ આલિશાન ઘરમાં પણ નથી રહેતો. ત્યાં એને ઘૂંટણ થાય છે. એ સાધુઓ સાથે ભજન કીર્તનમાં જ જોડાઈ જાય છે. પોલીસ વિરાટને પકડવા આવે છે. વિરાટ ઘરે નથી હોતો. નેતા વિરાટને બહાર વિદેશ મોકલવાનો પ્લાન બનાવે છે, પણ વિરાટ ક્યાંય જવાની ના પાડે છે. એને બસ એ સત્સંગમાં જ શાંતિ મળે છે. ભજન કીર્તન કથાઓ, ભગવાનના મિલન લીન થવું જ હવે એના જીવનનું ધ્યેય બની ગયું છે. પોલીસ શોધતી શોધતી એને ત્યાં એક મંદિરમાંથી પકડે છે. કોર્ટમાં કેસની તારીખ નક્કી થાય છે. કેસ ગુજરાતનો હોવાથી અને એકવાર એમાં માફીપત્રનો ગેરફાયદો ઉઠાવવાથી એને અમદાવાદ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવે છે. આરોહી અને અવિનાશ અમદાવાદ પરિવાર સાથે આવે છે. હોટલમાં સ્ટે કરે છે. સવાર થતાં જ કોર્ટમાં બધા હાજર થાય છે. વિરાટને પણ ત્યાં લાવવામાં આવે છે. જજ સાહેબ ખુરશી પર બિરાજે છે. જજ સાહેબ, મારી એક વિનંતી છે. કેસમાં બંને પક્ષો કંઈ પણ બોલે એ પહેલા હું કંઈક કહેવા માંગુ છું. વિરાટ બોલ્યો. આ બોલો, શું કહેવા માંગો છો? જજ સાહેબ, મેં જ મલ્હારનું ખૂન કર્યું હતું. એનો કોઈ જ વાંક ન હતો. મેં ગુસ્સામાં આવી એને 4 ગોળી મારી હતી. એના પરિવારને પણ મેં ખૂબ જ હેરાન કર્યું. છેલ્લી વાર જે માફીપત્ર પર મેં સહી કરાવી એ પણ બંદૂકની નોક પર કરાવી હતી. મારા પિતા નેતા છે. એમની સત્તાનો દુરુપયોગ કરીને મેં જે કંઈ કર્યું એ હું કબૂલું છું. તમે કોઈ પણ દલીલ સાંભળ્યા વગર મને કડકમાં કડક સજા આપો, મને ફાંસી આપો. ત્યાં બેઠેલા બધા સ્તનબંધ થઈ ગયા. આવું પહેલી વાર બન્યું હશે જ્યાં વ્યક્તિ પોતાનો ગુનો કબૂલ કરી લે. નેતા વકીલ દલીલ કરવા જતા હતા, પણ વિરાટ એ સમયનો બગાડ કરશે. હું કહું છું એ સાચું છે, કહીને રોકી દેજો. નેતા આ બધી વાત જોઈ જ રહ્યા હતા. એમને ઢોંગ રચવા હાર્ટ એટેકનું નાટક કર્યું. એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને એક અઠવાડિયા પછી કેસની આગલી તારીખ અપાઈ. નેતા અને વકીલને બહુ કોશિશ કરી, પણ વિરાટના શબ્દોથી એ કેસ આમ જ હારી ગયા હતા. હોસ્પિટલમાં નેતાએ ખોટા રિપોર્ટ બનાવ્યા, પણ કોર્ટે એ માન્ય ન રાખ્યા અને એક અઠવાડિયું થયું ત્યાં ફરીથી કોર્ટમાં વિરાટને હાજર કરાયો. વિરાટે ફરીથી એ શબ્દો બોલ્યા, જજ સાહેબ, હું નથી ઈચ્છતો કે મારો વકીલ આરોહી અને એના પરિવારને કોઈ ફાલતુ સવાલ કરીને એમનું દિલ દુભાવે. હું એમનો ગુનેગાર છું. મારા પિતા પર ઢોંગ રચાવીને કોર્ટનો સમય વેડફે છે. આપ મને કડક સજા આપો. જજ સાહેબે બધી વાત સાંભળીને વિરાટને ફાંસીની સજા આપે છે. શર્મિલાજીના પગ નીચેથી જમીન નીકળી જાય છે. મીડિયામાં નેતા પર થૂથૂ થાય છે. એમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવે છે. એ ઘરે આવે છે. આવી ગયા નેતાજી, મારા દીકરાને
ફાંસીની સજા થઈ ગઈ, તમારી ખુરશી ગઈ, તમારી ઇજ્જત ગઈ. હવે શું બાકી રહ્યું? વિરાટ તમને યાદ કરતો હતો. એકવાર મળી તો લેતા, મારો દીકરો દુનિયા છોડીને જવાનું છે. નેતા પણ પત્નીના આ શબ્દોથી આઘાત પામે છે. એક પત્ર લખે છે વિરાટને. બેટા, તારો પિતા જેને પોતાની સત્તાનું ઘમંડ હતું, આજે એ તારી સામે આંખો મિલાવવા પણ કાબિલ નથી. હું દીકરા તારો ગુનેગાર છું. આજે મારી હોશે સત્તા નથી, ઇજ્જત નથી, અને તને પણ બચાવી ન શક્યો. ના, હું સારો પિતા બની શક્યો ના. પતિ, બેટા તને ફાંસી થવાની છે. તું અલગ દુનિયામાં જઈશ, પણ આજ દિવસ સુધી એવું બન્યું નથી કે જ્યાં વિરાટ હોય ત્યાં હું ના હોઉં. એટલે હું તારી પહેલા એ દુનિયા જઈ રહ્યો છું. તારી આવવાની રાહ જોઈશ. તારો પિતા. અજય લેટર વિરાટને પહોંચાડે છે. અહીં નેતા બંદૂક માથા પર રાખીને આપઘાત કરે છે. વિરાટને ફાંસી માટે એક અઠવાડિયું બાકી હોય છે. શર્મિલાજી ખૂબ જ દુઃખી હોય છે. અજયને લઈને એ આરોહીના ઘરે જાય છે. આજીજી કરે છે કે ભલે ઉંમરકેદ કરાવો પણ ફાંસી અટકાવો. વર્ષાબેનને શર્માજી પગે પડીને આજીજી કરે છે. વર્ષાબેન આરોહીને સમજાવે છે. આરોહી પહેલા તો માનતી નથી, પણ પછી અવિનાશ અને બધાના કહેવાથી માની જાય છે. વિરાટને ફાંસી પહેલાની આખરી ઈચ્છા પૂછવામાં આવે છે. એ આરોહીને મળવાની ઈચ્છા જતાવે છે. ફાંસીના આગલા દિવસે કોર્ટમાં ફાંસી અટકાવવાની અપીલ આરોહીના પરિવાર તરફથી થાય છે. શર્મિલાજી અને અજય ફાંસીના આગલા દિવસે વિરાટને મળવા આવે છે. પોતાના દીકરાને શર્મિલા છેલ્લી વિદાય આપતી હોય એમ ડૂસકે ને ડૂસકે રડે છે. વિરાટ પણ અજયને ભેટીને ખૂબ જ રડે છે અને એના ગયા પછી એની માતાનું ધ્યાન રાખવાનું કહે છે. બીજા દિવસે સવારે વિરાટને ફાંસી માટે તૈયાર કરીને લઈ જવાય છે. ફાંસીના માંચડે પહોંચી વિરાટને ગાડીઓ પહેરાવવામાં જાય છે. ત્યાં ઓર્ડર આવે છે. ફાંસીને રોકવામાં આવે છે. વિરાટને કહેવામાં આવે છે કે તમે જે આખરી ઈચ્છા માંગી હતી એ પૂરી થઈ છે. આરોહી મળવા આવે છે. આરોહી અને અવિનાશ વિરાટને મળવા જેલમાં આવે છે. વિરાટ આરોહીને આવતી જુએ છે. આંખોથી આંસુઓની ધાર વહે છે. આરોહી મલ્હાર સાથે મેં જે કર્યું એની સજા તું મને હમણાં ફાંસીથી મળી જશે, પણ તને આપેલા દુઃખ માટે તું મને માફ નહીં કરે તો હું ત્યાં પણ શાંતિ નહીં અનુભવી શકું. પ્લીઝ મને માફ કરી દે. હા વિરાટ, તને માફી જોઈતી હતી ને, જા કર્યું માફ. અવિનાશ, આરોહીને તમે બંને હંમેશા ખુશ રહેજો. આરોહીમાં કોઈ દાગ નથી. એ ચાંદની જેમ સફેદ અને પાક સાફ છે. વિરાટ, તારે અમને કંઈ જ કહેવાની જરૂર નથી. તારી માફી આપી દીધી છે અને તારી ફાંસી પણ અટકાવી દીધી છે. તે છેલ્લી વાર બંદૂકની નોક પર અમારી પાસે માફી માંગી હતી ને, આજે અમે તને માફ કર્યો. કેમ કે હું જાણું છું વિરાટ, તારી તકલીફમાં મરવામાં નહીં, જીવીને આ રીતે જેલમાં સમય વિતાવવામાં છે. લે, આ રહ્યા માફીના કાગળિયા. આરોહી વિરાટના મોઢા પર માફી આપીને નીકળી જાય છે. વૈભવભાઈને એમનું પરિવાર પાછું ભુજમાં સેટ થઈ જાય છે અને આરોહી અને અવિનાશ જયપુર. 1 વર્ષ પછી અવિનાશ અને આરોહીના ઘરે એક દીકરો જન્મે છે. અસ્મિતાને એ સ્કોલરશિપ મળે છે જે મલ્હારને મળી હોય છે. અસ્મિતા અબ્રોડ ભણવા જાય છે અને પોતાના ભાઈનું સપનું પૂરું કરે છે. અવિનાશ ઇન્ડિયામાં સારા ડોક્ટર્સ દ્વારા વૈભવભાઈનો ઈલાજ કરાવે છે અને એ ચાલતા થઈ જાય છે. જેલમાં વિરાટ એક સામાજિક પ્રવૃત્તિ થકી જેલના જે કેદીઓ છે જેમની સજા ટૂંક સમયમાં છે એમને ધંધાકીય તાલીમ આપે છે, જેથી બહાર જઈને એ સારો વ્યવસાય કરી શકે. શર્મિલાજી નેતાના આલિશાન બંગલાઓમાં પડાવીને ત્યાં ગરીબો માટે નાના નાના ઘર બનાવડાવે છે અને સામાજિક સંસ્થા ચલાવે છે. મિત્રો, આજે આ વાર્તા પૂર્ણ થાય છે. તમને સાંભળવામાં કેવી લાગી અને તમારે શું કહેવું છે એ કોમેન્ટમાં દર્શાવજો. અને મિત્રો, આ વાર્તા મેં પહેલા જ કહ્યું હતું કે આ વાર્તા પૂરેપૂરી કાલ્પનિક છે. કોઈ સત્ય સાથે કાંઈ લેવા દેવા નથી. કોઈ ધર્મ સાથે, કોઈ અંગત વ્યક્તિ સાથે કોઈ સાથે લેવા દેવા નથી. ફક્ત અને ફક્ત કંઈક શીખ મળે અને મનોરંજન મળે એટલા માટે આ વાર્તાને લાવવામાં આવી હતી. તો ચાલો એક લાઈક કરી દો અને શેર પણ કરી દો. તમારા મિત્રોને ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, આ પૂરેપૂરી વાર્તા કાલ્પનિક હતી. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું. અને આ વાર્તા આપણે અંત આવી ગયો છે અને આ પૂરેપૂરી કાલ્પનિક છે. અને ધૂમ્રપાન અને નશા
ક્યારેય પણ કરવું ન જોઈએ. જિંદગીને બગાડી નાખે છે અને પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે. તો આ તો ફક્ત મનોરંજન માટે વાર્તા બનાવવામાં આવી હતી મિત્રો. તો આપણે બધુંય આવતું હોય એમાં. થેન્ક યુ.